નથી લેવા દીધું હસોડું. અરે હા, ભાભો જીવતો તો તે હક નથી લેવા દીધું અને અત્યારે ડોશી હવે રોવા બેઠી. હવે ભાન થાહે એને. દાદા હતા ભગવાનના માણા અને આ ડોશી છે વિલન. આ ડોશી તો તું જોજે ભોગવવાની છે અને દાદા જો હાજા હોરા વૈયા ગયા. અરે માસી, તમારા બે જણાનો સ્વભાવ હતો કાઈ બધાય વખાણ કરે અને દાદા તો ભગવાનના માણા હતા એટલે તો એને વેલા લઈ લીધા. અને નથી કહેતા કે હારા માણાની આયા જરૂર છે ને અહીંયા ઉપરે જરૂર છે. ભગવાનના માણા હતા એટલે તો ઉપર વયા ગયા, નકર તો અહીંયા હેઠે નોરી મારી આરે. અરે માસી, તમે જેમ કયો એમ હો, પણ હતા અમારા દાદા લાખ રૂપિયાના, ખોટું ન કહેવાય. અરે હું લાખ રૂપિયાના? તમે એને વેચવા જાવ ને તો એને કોઈ મફતે રાખે એમ હતું નહીં ખખોડિયા ભાભાને. અરે માસી, ગામમાં દાદાનું માન કેટલું હતું અને અત્યારે આખું ગામ રોવે છે કે કેવા હારા દાદા વૈયા ગયા. ગામનાને ક્યાં ખબર હોય કે આ ભાભો દેશી બોટલી ક્યારેક ક્યારેક કેટલી ઉલાળી જાતો ઈ અને પી પીને મને ગાળું કેટલી દેતો એમ. આ ડોશી કેટલી ગોલીની છે. ભાભો ઉપર વૈયા ગયો છે તોય હક નથી લેવા દેતી. હજી મોઢામાંથી હારું વેણ નથી કાઢ્યું ભાભા હાટું. ઈ તો હવે વહુના હાથમાં જાહે ને તઈ ડોશી હથરી પડશે, ત્યાં સુધી નહીં પડે. હા, જોને એની વહુ પાછળ બેઠી બેઠી પટુડા પાડે તાળી. અરે ઈ તો બહુ ગોલી છે. આ ડોશીનું કાંઈ ડાળ્યું ન થવા દેવાની જો. અરે માસી, તમે એવું કેમ બોલો છો? પણ દાદાજી હતા બહુ ભલા માણા હો. હા, એટલે એવું લાગે છે કે તમારું કોઈનું બૂસ નહીં માર્યું હોય દાદાએ, એટલે તમને બધાયને તમારા દાદા બહુ હારા લાગે છે. અરે કાંતુમાં, પણ ઈ તો કયો દાદાને થયું હું? અરે તમારા દાદાને કાંઈ નથી થયું, ઈ તો મરી ગયા. અરે કાંતુમાં, પણ અમે તો એમ કેવી સેવી કે દાદા કઈ બીમાર રહેતા હતા. અરે તમારા દાદાને બીમારી તો કાંઈ નથી, પણ તમારા દાદા બીમારી વાહે પડી ગયા હતા. અરે પણ મેં તો કાલ સવારે જ ભળ્યા હતા. હજી ઈ તો લાકડી લઈને દોડ્યા જ જતા હતા. ક્યાં જતા હોય રામ જાણે. હવે બાબુ ક્યાં હસોડો હાલી શકતો તો? ઘરની બહાર હસોડો નતો નીકળતો, કેટલી ગાળું દઉં તો ઘરમાં ને ઘરમાં બાયું જેમ પડ્યો રહેતો. એમ તો હાંજે ઈ તાળી તાળી ઉધરો ખાતા હતા હો. હા, ઈ ઉધરો એની છેલ્લી ઉધરો જ હતી. તો દાદા ઉધરો ખાતા ખાતા વૈયા ગયા એમ ને? ના ના, ઉધરો ખાતા પહેલા તો ઈ 2 કિલો મરસલિયા ઉલાળી ગયા હતા. હે, 2 કિલો મનસુરિયમ ખાઈ ગયા? તો ઈ મનસુરિયમના દડા જ ગળવામાં હલવાઈ ગયા હશે દાદાને, એટલે જ નળિયું બ્લોક થઈ ગઈ હશે. ના ના, આની પહેલા ઊંઘ આવ્યો ને ત્યારે તો એને 5 ઇંચની નળી મૂકેલી છે શરીરમાં, તો આવા નાના એવા દડા થોડા હલવાય ઈ નળીમાં. એટલે દાદાએ મનસુરિયમ ખાધા પછી પાણી પીધું તું? હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા ડો તારી બહુ મહેરબાની. એટલે દાદાજી દારૂ પી ગયા તા એમ ને છેલ્લે છેલ્લે? ઓલી સુસ્લી હો એટલા બધા માથા પસાડે છે પાછળ બેઠી બેઠી ક્યારની. એટલું તો આ ડોશીને કઈ દુખ નથી થાતું. ક્યારના ડોશી નાખમાં જળજળિયા ભર્યા છે પણ એક ટીપું હેઠું નથી પડ્યું હસોડું. અરે માય ગઈ ડોશી ને માય ગયો ભાભો, હાલ હવે આપણે સીતારામ કરીને ઘર ભેગા થાવી.